हाय मित्रों, केम छो? मजामां? दिवाळीना मिष्टान खाई खाईने थाकी गया हशो एना माटे आजे आपणे देशी खावानुं बनावीशुं। फुलावर રીંગણનું શાક અને મકાઈના રોટલા અને છોડે છાશ। એના માટે મેં ફુલાવર લીધું છે 500 ગ્રામ। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું તાજું તાજું ફુલાવર છે। અને રીંગણ લીધા છે 300 ગ્રામ એટલા। બે ટામેટા લીધા છે, કોથમીર લીધી છે, મરચાં લીધા છે, એક લીમડાની ડાળી લીધી છે। આપણે આનાથી ફુલાવર રીંગણનું શાક બનાવવાનું છે। મકાઈનો રોટલો બનાવીશું, એકદમ દેશી ખાવાનું, બહુ જ સરસ મજાનું, ટેસ્ટી એકદમ તીખું તીખું મજાનું। ચલો બનાવવાની રીત ચાલુ કરીએ। સૌથી પહેલાં મેં ફુલાવર ધોઈ અને કટિંગ કરી લઈશ સરસ મજાનું। ફુલાવર રીંગણ બંને સાફ કરી અને પછી કટિંગ કરી લઈશ ને પછી આપણે બનાવવાની રીત ચાલુ કરીશું। મિત્રો તમે જોઈ શકો છો રીંગણા અને ફુલાવર આપણે સમારી દીધું છે સરસ મજાનું। મેં 2-3 પાણી ધોઈ નાખ્યું છે સમારીને। અને ટામેટું લઈ લીધું છે, એ પણ સમારી દીધું છે, મરચાં સમાર્યા છે અને લસણ લીધું છે। લસણનો ઉપયોગ થોડો મેં વધારે કર્યો છે, તમારે ઓછું ખવાતું તો ઓછું નાખવાનું, ના ખવાતું તો ના નાખવાનું। બનાવવાની રીત ચાલુ કરશું। સૌથી પહેલાં મેં લોયાના અંદર તેલ ગરમ મૂક્યું છે। તેલ આપણું ગરમ થઈ રહ્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું નાખીશું। પહેલાં ગરમ થઈ ગયું છે સરસ। રાઈ જીરું નાખી દઈશું। રાઈ થોડું ફૂટે પછી આપણે હિંગ નાખીશું। તમે જોઈ શકો છો આપણે રાઈ જીરું ફૂટી ગયું છે। હવે ટામેટું મરચાં પહેલાં નાખીશું, પછી લસણ નાખીશું। આ શાક આપણે એટલા તેલમાં ચડાવવાનું છે એટલે લસણ પાછળ ઉપયોગ કરું છું, કેમ કે લસણ બળી ના જાય એના માટે। ટામેટા થોડા શેક્યા પછી શાકભાજી નાખી દઈશું। ખરેખર મિત્રો આ નવી સિઝન ચાલુ થઈ ગઈ છે ઠંડીની, તો આ શાકભાજી સરસ તાજા નવા માંડ્યા છે, બહુ જ સરસ બને છે। તમે આવી રીતે બનાવજો જેમ બનાવું છું હું એમ, ખરેખર તમને મજા આવી જશે। મિત્રો તમે જોઈ શકો છો મેં રીંગણના ગાંઠા પણ લઈ લીધા છે, અંદરનું જે આવે છે ને ઓલું એ કાઢી નાખ્યું છે અને આવી રીતના લઈ લીધા છે। આવી રીતના નાના છોકરાઓને પકડીને ખાવાની બહુ જ મજા આવે છે આ વસ્તુ। શાકમાં આપણે પહેલાં મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। 1 ચમચી હળદર નાખું છું। આ શાકને આપણે 5 મિનિટ હળવા દઈશું, પછી આપણે મસાલા બીજા કરીશું। થાળી ઢાંકી દઈશું ઉપર। મિત્રો તમે જોઈ શકો છો મેં થાળી ઢાંકી દીધી છે, થોડી વાર હળી જાય પછી મસાલા કરીશું આપણે। આ શાકના અંદર પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે એકદમ ધ્યાનથી બનાવવાનું ધીમે ધીમે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, બહુ જ સરસ મજાનો। હવે આપણે મસાલા કરી લઈશું આના અંદર। થોડું ચમચી જેટલું લાલ મરચું નાખું છું। 1
ચમચી જેટલું ધાણા જીરું નાખું છું. મીઠું પહેલાં નાખ્યું હતું એટલે સામાન્ય જ નાખું છું. હળદર પણ સામાન્ય જ નાખું છું. મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે આને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. 10 મિનિટ પછી ચેક કરીશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ પક્ષીનો અવાજ કેટલો સરસ મજાનો આવી રહ્યો છે. પક્ષીને હું પાણીને ખાવાનું બધું જ મૂકી દઉં છું. ચણ એટલે એમને ચણીને પાણી પીને ઝાડ છે તો ઝાડના ઉપર બેસી જાય છે. બહુ જ સરસ મજાનો પક્ષીનો અવાજ આવી રહ્યો છે અને મને ખરેખર રસોઈ બનાવવાની બહુ જ મજા આવે છે મિત્રો. અને મિત્રો મજા આવે છે એટલે હું તમને શેર કરું છું કે મને આવી રીતના ખરેખર પક્ષીનો અવાજ બહુ જ ગમે છે અને આશા કરું છું તમને પણ બહુ જ ગમતો હશે એવું એમ. મિત્રો તમે જોઈ શકો છો 10 મિનિટ જેવું થઈ ગયું છે. મેં થાળીના અંદર અડધો ગ્લાસ પાણી રેડ્યું હતું ચડાવવા માટે, તો પાણી પણ ભરી ગયું છે ને આપણું શાક પણ રેડી થઈ ગયું છે. ચેક કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે. બહુ જ મસ્ત મજાનું બની ગયું છે. મિક્સ કરી લઈશું. મેં શાકના અંદર તેલનો થોડો ઉપયોગ વધારે કર્યો છે. તમારે ઓછું કરવું હોય તો તમે ઓછું બી કરી શકો છો. મારા શાકના અંદર પાણી નહોતું પાડવું એટલે મેં તેલનો થોડો વધારે ઉપયોગ કર્યો છે. બહુ સરસ મજાની સબ્જી બની ગઈ છે. હવે હું રોટલા બનાવી દઈશ. મકાઈનો લોટ લીધો છે. મીઠું નાખી પાણી રેડી લોટને હું ગૂંદું છું. આનાથી આપણે રોટલા બનાવવાના છે. મિત્રો સરસ મજાનો મેં લોટ ગુંજી લીધો છે ને આપણે રોટલા બહુ મોટી સાઈઝના નથી બનાવવાના, આપણે નાના નાના બનાવીશું. મિત્રો તમે જોઈ શકો છો મેં એક આવી રીતના પ્લાસ્ટિકની થેલી લીધી છે અને એના ઉપર રોટલો મૂક્યો છે. અને આપણે આવી રીતે આને કરી દઈશું સરસ મજાનું. એકદમ પતલા પતલા રોટલા બનાવવાના છે જેથી કરીને માટીની લોડી લીધી છે. માટીના લોડીના અંદર સરસ મજાના શેકાઈ જાય આપણા રોટલા. મિત્રો તમે જોઈ શકો છો મેં રોટલો ટીપીને આટલો કરી લીધો છે. હવે કલડામાં નાખી દઈશું. બહુ સરસ મજાનો ચડવા દઈશું આપણે આને. રોટલો ચેક કરી લઈશું. જોઈ શકો છો કેટલો સરસ મજાનો રોટલો થઈ ગયો છે. આપણે સરસ મજાનો ચડવા દઈશું પાછળથી. હજી રોટલો ચેક કરી લઈશું આપણે. એકદમ પતલો પતલો બનાવ્યો છે. કડક કડક સરસ મજાનો આપણો રોટલો રેડી થઈ ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો એકદમ પતલો પતલો રોટલો રેડી થઈ ગયો છે. હું બીજા પણ રોટલા આવી રીતે બનાવી દઈશ, પછી આપણે ગાર્નિશિંગ કરીશું. ડીશ શકો છો હવે રોટલા રેડી થઈ ગયા છે. હવે આપણે ડીશ ગાર્નિશિંગ કરીશું. હું થોડું ઘી લગાવી દઈશ રોટલા ઉપર. ગાર્નિશિંગ કરી દઈશ.
મિત્રો તમે જોઈ શકો છો, બહુ જ સરસ મજાની આપણે ડીશમાં સજાવી દીધી છે. મૂળા પણ રાખ્યા છે, લીંબુ રાખ્યું છે, મરચાં રાખ્યા છે અને દહીં થોડું ભાગીને છાશ જેવું કરી લીધું છે, કેમ કે પતલી છાશ સારી નથી લાગતી હોતી. એટલે રોટલા જોડે બહુ જ સરસ મજાનું ડીશ આપણે તૈયાર થઈ ગઈ છે, એકદમ દેશી. ખાઓ મિત્રો, ખરેખર એકવાર ખાજો, બનાવજો, તમને મજા આવી જશે. મિત્રો તમને મારો વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે રોજ રોજ આવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.